ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. તો મિત્ર, ઘણી વખત કહેવાયું છે ને કે ગુજરાતી સાહિત્યમાં કોને રસ ન હોય. કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં વસે ગુજરાત. તો એવું જ આપણે એક સાવરકુંડલા શહેરમાં વસવાટ કરેલા શ્રી સતુરભુજ મહારાજ અગ્રાવત તો નિખાલસપણે એ જિંદગી જીવી રહ્યા છે. તો એ સાહિત્યમાં પણ નિપુણતા પ્રાપ્ત કરેલી છે અને સાથે સાથે જાદુ કલા છે. તો ઘણી બધી સાહિત્યમાં એ આગળ વધેલા છે. તો આજે આપણે એમને મળશું અને એના મોઢેથી આપણે એના મુખેથી એના અવાજથી આપણે એક કવિતા છે, પછી ગઝલ છે, શાયરી છે અને ઘણું બધું આપણે એના પાસેથી જાણીશું. તો આપણે આજે એમને મળવાનું પણ છે. તો એનું બીજું નામ છે તો એને કાફીર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અત્યારે આપણે કાફીર એટલે કવિશ્રી અગ્રાવત સાહેબ એટલે કે તે આપણે પહોંચી ગયા છીએ. રેડી? તો હવે આપણે એમનું પાસેથી ઘણી બધી ગઝલ સાંભળવાની છે અને એનું જે જીવન સ્ટોરી છે તો એ પણ આપણે જાણીશું. અને મેજિકમાં ખાસ કરીને ખૂબ આગળ વધેલા છે. તો અત્યારે તો આપણે ત્યાં એમની ઘરે જ છીએ. તો ચાલો હવે આપણે એમની પાસેથી જાણીએ. અને ગુજરાતી સાહિત્ય કલા, બીજું ઘણું બધું એની પાસે સાહિત્ય અને ઘણું બધું છે તો એ જાણવા જેવું પણ છે. તો ચાલો હવે આપણે ડાયરેક્ટ વિડીયો સ્ટાર્ટ. મારું નામ ચતુર્ભુજ રામ અગ્રાવત, કવિ કાફીર. ખૂબ ખૂબ આભાર પરેશભાઈ, તમે આજે અમારી મુલાકાત લેવા આવ્યા. બસ આવી રીતે આ કવિતા એ તો એક આનંદનો વિષય છે અને પરેશભાઈ જેવા મિત્રો આવે છે એ જ આનું સાફલ્ય છે કે પરેશભાઈ જેવા મિત્રો દોડી દોડીને ઘરે આવે અને આપણને પ્રોત્સાહિત કરે છે. બસ આ જાદુ, લોક સાહિત્ય, શિષ્ટ સાહિત્ય એ મારા જીવનનું એક અભિન્ન અંગ છે ને એનાથી અમારું બસ પેલું જીવન ચાલે છે. એ જ અમારા જીવનનો આનંદનો વિષય છે ને અમારા જીવનનું એક લક્ષ્ય છે. એનાથી અમારું બધું ચાલે અને આવા મિત્રો એનાથી દોરવાય આવે એ જ ખુશાલીની વાત છે. ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આ હતા આપણે કાફીર સાહેબ, જે ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ નિપુણતા પ્રાપ્ત કરેલી છે અને સાહિત્યમાં પણ ઘણું બધું એમને જાણકાર છે. ઇતિહાસ પણ ઘણું બધું જાણે છે, સંસ્કૃત સાહિત્ય, પછી ભગવદ્ ગીતા, ઘણું બધું એની પાસે નોલેજ પણ છે. તો મિત્રો, આવા જ સાહિત્યકાર છે તો એમને આપણે મળતા રહીએ અને એમની જે કલા છે તો આપણે એક ગ્રાફિક તરીકે પણ આપણે એમની કલાને આપણે પ્રગટ કરીએ અને લોકો સુધી આપણે પહોંચાડીએ. તો સાચું આપણું મકસદ એ છે જીવનનું કે હવે કોઈ સાહિત્ય કલાકાર હોય તો એમની કલાને આપણે પ્રાપ્ત જે લોકો સુધી પહોંચાડવાની છે તો એ લોકો સુધી આપણે પહોંચાડી શકીએ. તો કાફીર સાહેબને અભિનંદન આપણે આપીએ છીએ. તો તમારો એટલો કિંમતી સમય આપો એ બદલ ખૂબ ખૂબ આભાર. તો જીવનમાં આવે ને આવી રીતે તમે પ્રગટ થતા રહેજો અને સાહિત્યકાર છે તો એ આગળ સાહિત્યને વધારતા રહેજો. તો ગુજરાતી છે તો ગુજરાતીનું નામ પણ એક આગળ વધતું રહે. તો એવી આપણે ગઝલો લખીએ અને આનંદ કરીએ છીએ. કલા એ અમારા જીવનનો શ્વાસ છે. કલા એ જીવનનો ધબકાર છે. કલા છે એ જીવનનો ખોરાક છે. અમે આ કલાથી જીવીએ છીએ. ગઝલો, ગીતો લખવા, ગણગણવા, ગાવા, બસ આ અમારો નિરંતર રસનો વિષય છે. બીજું કાંઈ જીવનમાં પસંદ નથી. અને સાથે સાથે સાંભળ્યું છે કે તમે મેજિક શો પણ સારા એવા કરો છો. હા, જાદુના પ્રોગ્રામ પણ, તમામ પ્રકારની લોક કલાઓ અને લલિત કલાઓ, તમામ પ્રકારની કલાઓમાં રસ ધરાવું છું. જાદુ, મિમિક્રી, સાહિત્ય, લોક સાહિત્ય, લલિત સાહિત્ય. ભગવાન જિંદગી ઉફ ને આ છે ભગવાન, એ છતાં ઈદગાહ છે ભગવાન. ને ઝેર જેવું છે તોય જીવું છું. આ ઝેર જેવું છે તોય જીવું છું. એક એવી પનાહ છે ભગવાન. અને લાંચ લેવી ને લાંચ દેવી એ, લાંચ લેવી ને લાંચ દેવી એ
બેઉ સરખા ગુનાહ છે ભગવન. અને શેર છે કે છું હું તો માત્ર તારો પડછાયો, છું હું તો માત્ર તારો પડછાયો, થાય તો તું તબાહ છે ભગવન. પ્યાર નફરત અલગ બે રસ્તા પણ, પ્યાર નફરત અલગ બે રસ્તા પણ, તારા તરફા પ્રવાહ છે ભગવન. અને એની જુદી મજા જ છે ભગવન, એની જુદી મજા જ છે ભગવન. તું અગર જો ખફાહ છે ભગવન, આ જિંદગી ઉફ ને આહ છે ભગવન, આ જિંદગી ઉફ ને આહ છે ભગવન. એ છતાં ઈદગાહ છે ભગવન. થેન્ક યુ. મીના ગમતું નથી, ખાલી મીના ગમતું નથી, ऐसा जीना ગમતું નથી. કે તું ગમે છે એટલે તારા વિના ગમતું નથી. અને ગઝલ છે સાહેબ કે તું મને તુજ પનાહમાં લઈ લે, તું મને તુજ પનાહમાં લઈ લે, ચાહે કોઈ ગુનાહમાં લઈ લે. અને તારો એ શ્વાસ શ્વાસ ઝંખે તો, તારો એ શ્વાસ શ્વાસ ઝંખે તો, એક પળ યાર બાહમાં લઈ લે. ને એક મિનિટ. 7 જન્મોથી ચાહ છે તારી, 7 જન્મોથી ચાહ છે તારી, આ ભવે તો નિકાહમાં લઈ લે. અને સ્વપ્ન રૂપે તરાશી લે મંઝિલ, સ્વપ્ન રૂપે તરાશી લે મંઝિલ, થોડો વિશ્રામ રાહમાં લઈ લે. અને શેર કર સઘળું આપણી વચ્ચે, કે શેર કર સઘળું આપણી વચ્ચે, ને ખુશીઓ સલાહમાં લઈ લે. તું મને અંગ જિંદગીનું ગણી, તું મને અંગ જિંદગીનું ગણી, તારી હરૂફ ને આહમાં લઈ લે. તું મને તુજ પનાહમાં લઈ લે, તું મને તુજ પનાહમાં લઈ લે, ચાહે કોઈ ગુનાહમાં લઈ લે. થેન્ક યુ. ધન્યવાદ.